સત્ય બાજુ જ્યારે રહેવામાં હોય ત્યારે આપણને ક્યારેય તકલીફ પડતી નથી, પણ પક્ષમાં સત્ય હોય એ બાજુ ઊભું રહે. પછી આપણને કોઈ કેમ કે બાપુ આ પક્ષમાં તમે રહ્યો, આ પક્ષમાં રહ્યો, આમાં આમ થશે, પણ વિજય સત્યનો જ છે. સત્ય કદાચ પરેશાન હોઈ શકે, પણ સત્ય ક્યારેય પરાજિત હોઈ શકે નહીં. અને હંમેશા પક્ષ લેવો તો સત્યનો લેવો. આજે આપણે બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ જોતા હોય છે કે આમાં આમ હતું, પણ છેલ્લે વિજય કેનો થાય છે? સત્ય. સત્ય તમને ત્યાં સુધી લઈ જઈ શકે છે. એટલે હંમેશા સત્યના પક્ષમાં રહેવું. મહારાજ એકલા છે, કોઈ હારે એવો વ્યક્તિ નથી રાખ્યો. કક્ષ ખોલ્યો, કક્ષ ખોલી અને જોયું તો જળહળાટ મુંગટ જોયો છે. વિચાર કર્યો કે મારા દાદાને મારા ઉપર ઈર્ષા થઈ છે કે આ મુંગટ મને પહેરવા નહીં દે. પણ વડીલો જે કહેતા હોય ને એમાં કંઈક ભલું હોય. આપણને શું થાય કે ભાઈ અત્યારે 21મી સદી છે, 21મી આમ ના, પણ વૃદ્ધ વ્યક્તિની શિખામણને ક્યારેય યુવાન જીતી શકતો નથી. ત્યાં તમારે એની પાસે બેસવું જ પડે છે, અને એ તમને ત્યાંથી સત્યનો રસ્તો મળે છે. એટલે હંમેશાના માટે બેસવું તો કોની ભેગું બેસવું? વૃદ્ધ વ્યક્તિ ભેગું બેસવું, સાત્વિક વ્યક્તિ ભેગું બેસવું. અને ઘડીકમાં રંગ ચડે ને રંગ ચડે ઉતરે એની ભેગું ક્યારેય બેસવું નહીં. સાત્વિક વ્યક્તિ હોય, નો હોય તો એવો જ હોય તો એવો જ હોય. અને કદાચ કાલ ખબર છે કે નથી મળવાનું, અને તોય એના મુખ ઉપરની રેખા ન કરમાય, એ વ્યક્તિ હંમેશા તમને વિજય આપે છે ને આપે જ છે. પણ આપણને એમ થાય કે હવે એની નાવમાં પાણી ભરાવા માંડ્યું છે, પડખેની નાવમાં ઠેકીને વયા જાય તો તૈયારી રાખવી, એમાં પાણી ભરાણું છે, પણ તમારી નાવ ક્યારે ડૂબી જવાની છે નક્કી છે નહીં. એટલે જીવનની અંદર સત્ય જ્યાં છે એ જ રસ્તો બતાવી શકે છે. સત્યનો પક્ષ હંમેશા તમને વિજય આપી શકશે. હંમેશા ક્યારેય પણ એવું નક્કી ન કરવું કે આપણે 3 જણા ઊભા હોય ને સામે 50 જણાનું ટોળું હોય તો 2 ને મૂકીને ટોળામાં વયું જાવ. સત્ય બાજુ હંમેશા ઊભું રહેવા માટેની તમે કાર્ય કરશો તો વિજય પ્રાપ્ત થશે. અને આ શિખામણ દેવું છે નહીં. મુંગટ જોયો અને મુંગટ જોતા પોતે અનીતિ નીતિનો મુંગટ ઉતાર્યો અને અનીતિનો મુંગટ પહેર્યો છે. અને અનીતિનો મુંગટ પહેર્યો અને વિચાર બદલાઈ ગયો છે. જે રાજાને ક્યારેય મૃગૈયા કરવાનું મન ન થાય એને એમ થયું કે આજે મારે મૃગૈયા રમવા જવું છે. રથ તૈયાર કરાવી અને પરીક્ષિત મહારાજ મૃગૈયા રમવા માટે નીકળ્યા. એકદા ધનુર્ધમ્યા વિચરન મૃગયા વને મૃગાનુગત શ્રાંત ક્ષુધિતૃષિતો ભૃશમ. એકદાર પૃથ્વીના રાજા ધનુધર પરીક્ષિતને એમ થયું કે મૃગૈયા રમવા જવું. જ્યારે અનીતિનો મુંગટ પહેરાય ને ત્યારે વિચાર બદલે ને વિચાર બદલે એટલે બુદ્ધિ બગડે. જે રાજાએ મૃગૈયા રમી અને વિચાર કર્યો છે કે જવું છે, અને કળિયુગ મોકો જોતો હતો કે પરીક્ષિત જો અનીતિનો મુંગટ ઉતારે અને નીતિનો મુંગટ પહેરે તો એની અંદર હું વાસ કરી જાય. અને એ જ વખતે પોતે નીતિનો મુંગટ ઉતાર્યો, અનીતિનું સોનું છે એમાં વાસ કર્યો છે. આ મુંગટ કોનો હતો? જરાસંઘનો હતો. કાલ જોઈ ગયા હતા કે આ મુંગટ લાવ્યા ત્યારે યુધિષ્ઠિરે મુકાયો હતો કે આ મુંગટ પહેરાય નહીં, પતન કરશે. કારણ કે અનીતિનું દ્રવ્ય છે એ તમારા મારા ઘરમાં આવે ને તો 5 દી સારું લાગે, પણ 10મા દિવસે જડા મૂળને કાઢી નાખે. નીતિનું હોય એ લેતું જાય, એ તો જાય પણ એની નીતિનું લેતું. अनीति से धन होत है ए बरस 5 या तो 7
तुलसी द्वादश बरस में चढ़ा मूल से जा। સિદ્ધાર્થજી મહારાજ કહે છે કે અનિતિથી મળેલું ધન 5 વર્ષ સુધી વરસાદ ઘોડે વરસે, પણ 12 વર્ષે તમારા કુળનું, મારા કુળનું જડ મૂળ કાઢીને જાય. એમ મહારાજ કહે છે કે અનિતિનું પણ થોડું છે એ નીતિનું હોય પ્રાપ્ત થાય છે. મહારાજે શરૂઆત કરી છે, પણ સમય જતા કળિયુગે વાસ કર્યો છે. અને વાસ કર્યા પછી જે રાજાને મૃગયા રમ્યા પછી જે રાજા ઋષિને વંદન કરવા જાય એ ઋષિના આશ્રમ તરફ જાય છે, પણ રાજાએ મુંગટ ના ઉતાર્યો, મોજડી ના ઉતારી, અને કહે છે કે આ રાજા ઋષિ મને જોઈને આંખું બંધ કરી ગયા છે. જ્યારે માણસને અનિતિનો મુંગટ પહેરી લે ને ત્યારે એને સાચું દેખાતું હોતું નથી, એની આંખ ઉપર પટ્ટી બંધાઈ જાય છે, એને બીજું દેખાતું નથી હોતું. પરીક્ષિત આજ વિચાર નથી કરતા કે આ ઋષિ જેને હું મળવા આવું, આજે એના આશ્રમમાં જાઉં છું, હાથમાંથી મેં ખભામાંથી બાણ નથી કાઢ્યું, બાણ હાથમાં જ. મહારાજે એક મરેલો સર્પ પડ્યો હતો અને એ સર્પ લઈ અને કીધું કે લાય હું પરીક્ષિતની શમીક ઋષિની ડોકમાં નાખું, હમણાં જોઉં છું કે સમાધિમાં મરેલો સર્પ છે એ પોતે ડોકમાં નાખ્યો છે, પણ ઋષિનું કોઈ હલનચલન નથી, સમાધિમાં. પણ પોતાના શિષ્યએ જઈ અને બાળકને કીધું કૌશિકી નદીમાં રમી રહ્યો છે, નામ છે શુંગી, કે તમારા પિતાની ડોકમાં સર્પ નાખ્યો છે. કે કોને નાખ્યો? કે પરીક્ષિતે. મારા પિતાનો વાંક શું? કે કઈ વાંક નથી, સમાધિમાં બેઠા છે અને એમને ખબર નથી આવ્યા છે મહારાજ, પણ અભિમાનમાં આવી, અહંકારમાં આવી અને સર્પ નાખ્યો છે. અને આ શબ્દ સાંભળ્યો આન શુંગીએ કૌશિકીનું જળ હાથમાં લઈ આન કહ્યું કે હે રાજન, મારા પિતાના ડોકમાં વગર વાંકે સર્પ નાખ્યો છે, જાતિ 7મા દિવસે તને તક્ષક નામનો નાગ ડંખ દેશે, મારો શ્રાપ છે. અને મહારાજને શ્રાપ લાગ્યો, પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો છે અગલ્યાનો. જ્યારે અનિતિનો મુંગટ ઉતાર્યો ત્યારે પોતાને ભાન થયું, ગો આ મેં ઋષિની ડોકમાં સર્પ નાખ્યો, મારાથી ભૂલ થઈ ગઈ, પછતાવો કરે છે. પણ યાર સમીક ઋષિના શિષ્ય આવીને કહે છે કે મહારાજ તમારી પાસે 6.5 દિવસ છે, શ્રાપ લાગ્યો છે, તમારા બાળકને ગાદી આપી દો અને તમે વ્રત અને તપ કરવા માટે કોઈ ગુરુ ગોતી અને બેસી જાઓ, તમને રસ્તો મળશે નહીં. પરીક્ષિત મહારાજ છે. આ શબ્દ સાંભળ્યા જન્મેજી મહારાજને ગાદી તિલક કરી અને પરીક્ષિત મહારાજ છે એ વિદાય થયા છે.